ફનસના હાથથી ભરેલા કાંગરા તો હમણાં ખરી પડશે. હવે તો મારી માટે છેલ્લો ઉપાય એ છે કે આ મદીના પાન મહારાજને આપો. હાલ આવો મદિરાની ખરી મસ્તી તેના બિલારને પૂછો. લ્યો મહારાજ, તો અમને પૂછો અગર બિલારને પૂછો. લ્યો મહારાજ, પહેલા તમે પીવો. નહીં પહેલા તમે પીઓ. નહીં મહારાજ, પહેલા તમે પીવો. નહીં પહેલા તમે પીઓ. જો નથી પીતા બનાવેલી સિદ્ધ મંત્રની માળા મારા હાથે જ તૂટી ગઈ. લ્યો મહારાજ, ખબરદાર નીચ રહેશિયા આ શ્રી હર્ષ સર્વસ્વ હર લેનારી પિચાચની ખુલતા બોલ અમૃત છે કે ઝેર? નહીં મહારાજ, આ તો અમૃત છે. નહીં એ ઝેર છે ઝેર. લાખો ઘરોને સંતાનમાં ભયંકર આગ હોય તો માત્ર એક શ્રાપ છે. લાખો ઘરોનો અશ્રુનો દરિયો એક શ્રાપ છે. દુનિયામાં રોજની બદબુ એક શ્રાપ છે. સૌ ધર્મમાં લખેલો જવાબ છે કે હરામમાં હરામ વસ્તુ હોય તો માત્ર શ્રાપ છે. સત્યનાશની વસ્તુઓ તમે મારી નીતિ ભ્રષ્ટ કરી તો આ તમારા ટુકડા શા માટે નથી કોણ બહેન રાજેશ આ કંબક ભાઈને પગલારે પડેલી મારી અભાગની બહેન તું અહીંથી ચાલી જા. અરે સળગી રહી છે ચિતા, સળગી રહી છે તારી ભાઈની ચિતા. ત્યાં સાથનો મારો થયો. આ ચિતામાં હર્ષનો અવતાર પૂરો અરે સર્વસ્વ સત્યનાશ કરી ગયા પછી સત બુદ્ધિ શું કામનું? અરે અમારી બુદ્ધિ ઉપર લફટદાણા પથ્થરો મારો, અમારા ડાહકણ ઉપર શૈતાની ખંજરો મારો. આ અમે કર્યું એવું કોઈ કરશો નહીં. અરે મેં જેવા પાપ કર્યા છે તો તમો બધા સાતના હૃદયને વધુ સળગાવવા શા માટે આવો છો? મહારાણી, હું તમને વિનવીને કહું છું કે તમે ચાલ્યા જાઓ. મહારાણી, ચાલ્યા જાઓ. સબર કરો મહારાણી. મારામાં હવે પૂજવા જેવી પવિત્રતા ક્યાં રહી છે? આ પાપી પગોએ ધર્મસ્થાને જવાનું કોઈ કાર્ય નથી કર્યું, પણ વૈશ્ય મંદિરના પગથિયા જરૂર ઘેંસી નાખ્યા છે. બસ કરો, આ પાપી પગોને સ્પર્શ કરશો નહીં. અરે વસી રહ્યા છે અંગાર ત્યાં કદમ પણ ભરશો નહીં. સળગી રહ્યો છે સંસાર ત્યાં લેખ પણ કરશો નહીં. અમ જેવો પાપી પતિ કોઈ પત્નીને મળશો નહીં. પાપી થયો આ દેહ એને સ્પર્શ પણ કરશો નહીં. આ દુનિયામાં સ્ત્રી તરીકે જન્મ લઈ અને આ પાપી હર્ષના પતિ થયા તે તમારો અપરાધ છે. અરે તમારી કિંમત નથી, અમારો અપરાધ છે. અમારી સેવા કરી એ તમારો અપરાધ છે. ઓ લંપટ સ્ત્રી, જો એક બાજુ પત્ની છે અને બીજી બાજુ તું વેશ્ય છે. એકનો પ્રેમ જાણે પરમાત્માનો આશીર્વાદ છે, જ્યારે બીજીનો પ્રેમ નહીં પણ પરમાત્મામાંથી ઉપજાવેલ કાળો ફેર છે. અરે લાખો ખુવાર થયા વેશ્યા તાણા પ્યારમાં. જ્યાં નરકગામી સ્ત્રી તો નરક કેરા દ્વાર. નહીં મહારાજ, હું તો મારા પસ્તાવાને આજ્ઞા એવી સળગી રહી છે કે હવે જીવન જીવવાની આશા પણ રાખતી નથી. નહીં, તમારે મરવા માટે જન્મ નથી લીધો. જો તમે મરશો તો અમારા જેવા નીતિવાન રાજાની નીતિ ભ્રષ્ટ કોણ કરશે? અને બાપ કમાઈ વાળાના દરબાર નોકરના સાફ કોણ કરશે? અને એને તિજોરીના તળિયા પણ સાફ કોણ કરશે? અરે ઓ અંબા હર્ષ, તને ગળે લગાડવા જેની નાગર ન મળી કે ભેંસના તે હાથ તળે લગાવ્યા. અરે સમજો કદાપી છોડીએ પણ વ્યભિચારમાં પડશો નહીં. તલવારથી મરજો પણ નયનના બાણથી મરશો નહીં. પડજો ફલકની ચિંતામાં પણ રૂપના આધારમાં મરશો નહીં. આવી અધમ વેશ્યાના પ્યારમાં કોઈ પડશો નહીં.
ક્ષમા કરો મહારાજ, હું આપની પાસે જીવન જીવવાની ભીખ માંગુ છું. જીવજે, ખૂબ જીવજે, અને જીવીને એટલા બધા પાપ કરજે કે પરમાત્માને તારા માટે નવું નર ન બનાવવું પડે. જા જા ઓ દુષ્ટ જા કે સરદાવીને મારી નીતિ ભ્રષ્ટ કરી છે, તો મારો આત્મા તને સાથ આપે છે કે કોઈ હાથે તારો કાળે મૃત્યુ થશે. અરે આ બકાર ખાના પડે છે. મહારાજ મહારાજ બગાડ પર સનાન દેવ રસ્તા સહિત ચડી આવે છે. અરે તો મારો ભયા ભગવાન દયા, અરે કે આ હરખઈ માં બાપ ભવાની, અરે બાપા મ્યાનમાં રહેવું થાજે નહીં, ગજે માતા તારું પાણી લાગે નહીં. થાવ સો ભયા આ સત્યનો કાપો ખલા તો બતાવી દો યુદ્ધ મેદાનમાં બંગાળ છે, સૈનિકો કેદ કરો શ્રી હર્ષને. અરે કોણ મંગળપતિને લબો બે સત્સંગો તો શું કમાકીએ ખેલેલા ખેલના સૂત્રધાર મંગળપતિ બે સત્સંગારપતિ તો અમને હર્ષમાં જીતવા કોઈ મર્દ મદદ ન મળી તો શું એક વ્યક્તિને મોકલવાની ફરજ પડી. અરે તો તમારી નૈતિકતા વ્યક્તિને ઘરે ગીરવે હતી, પાછા પધારો, તમે કોટના બચ્ચા નથી. અરે વિદ્યાવાનના અવતારમાં કાંઈ કલમની ગમત નથી, આ તો મુસ્તદીના ખેલ છે, કાંઈ બચ્ચાની રમત નથી. અરે મારવાડીઓ માર્યા છે પણ મહારાષ્ટ્રીયો ભેટ્યા નથી, ભેટ્યા છે ગુજરાતીઓ પણ આ બંગાળીઓ ભેટ્યા નથી. અરે એવો ગર્વ કરવાનો તમને શું અધિકાર છે? હાથ લંબાવ્યો તો તમે, હું કઈ માગવા આવ્યો નથી. અરે તમ માફક વેચ બદલી, હું કઈ માગવા નથી. વેચ્ય બની લીધી મદદ, હવે અભિમાન ખાજે નહીં, ખાજે તમને કંકરો વેદાંત. અરે બસ કરો, અહીં મેદાન અને ખુલ્લી અહીં તલવાર છે, આ મામલા માટે હવે બસ પર અહીં તલવાર છે. જય મા બાપા. જય મા. પ્રતિજ્ઞા પાડવા હાથ ધરી તલવાર છે, આ તમારી સામે ઊભી ચંડીનો અવતાર છે. અરે કલ્યાણી તો ઉદ્ધાર કરે છે નહીં, પતિના હાથથી થયેલા અપરાધનો બદલો આજે પત્નીના હાથથી લેવાય છે. તો યાદ રાખજો, અછન છેડાયેલો કારણે વેરને કદાપી ભૂલશે નહીં. અરે તો આ નાગણ પણ દંશને ભૂલતી નથી. અરે છંછેડી છે નાગણ, છંછેડી છે નાગણ, કોઈને વાળવી મુશ્કેલ છે. છૂટી ગયો વીજળી, વીજળી વાળવી મુશ્કેલ. જય માતા ભાઈ. કોણ માધવ ગુરુ? હા માધવ. અરે હા, મનુષ્યની ખુશામત તો દુનિયા કરે છે, પણ દગાખોરની ખુશામત કરતું હોય તો તે માત્ર કામાક્ષી છે.
હદથી વધારે બોલનારને સમજવું જોઈએ કે હામે બંગાળની મહારાણી છે. અરે બિલકુલ નહીં, બંગાળની મહારાણી નહીં, પણ બંગાળના મહારાજે બંગાળની મહારાણીના ઉપનામનું પુત્ર બનાવ્યું તે છું. બોલનારને જરાક વિચારવું જોઈએ કે અહીંયા તારે જાન જોખમમાં છે. અરે મૃત્યુને તો વટને સમાન એક દિવાળી સમાન ઉત્સવ છે. જો તારામાં મનુષ્ય તત્વનો વાસ હોય તો પરમાત્માના સોગંદ કહીને કહેજે કે શશાંક દેવ અને શ્રી હર્ષમાં ખરો મર્દ કોણ છે? શ્રી હર્ષ. અરે દાનવીર કોણ છે? અરે શ્રી હર્ષ. દગાખોર કોણ છે? શશાંક દેવ. તો શું આ શબ્દ તારા ખરા હૃદયથી બોલે છે? જી હા, ખરા હૃદયથી બોલું છું. ભલે તો હું જાઉં છું. અરે કોણ કહે છે કે આ વેશ્યામાં સમજણ નથી અને ધર્મને માનતી નથી? કામાક્ષી માટે છેલ્લો માર્ગ આજ કલ્યાણીના આંસુ એના જીવનમાં મારે દેખવા પડશે. બાગાપતિ પધારે છે. શું ઠોકરે મારે છે? જી હા, ઠોકર મારું છું. અરે દરવાનના જૂતા પાસે બેસનારના આદર જે ચડાવી એટલે અભિમાન. પણ યાદ રાખજે, એક પર શબ્દ જીભથી વધારે બોલીશ તો તારી જીભના ટુકડા જમીન પર પડશે. સ્ત્રીથી દબાયેલા પુરુષ બીજું કરી પણ શું શકે? હું હમણાં જ બતાવું છું કે શું એક મર્દ થાય છે. જો આ તમારો વિશ્વાસ હોય તો બીજો કોઈ જુલ્મ ગુજારવા હું માંગતી નથી મહારાજ. અરે એમ જ હો તો પાલા તીર બનશી જરીને તલવાર હો એ સર્વેનો આ શરીર પર એકી સાથે વાર હો. અરે વહે જો ખૂનની નદીઓ તો બસ એક ઉપચાર હો. ન્યાયમાં મર્યા પછી પણ આ ન્યાયનો ઉદ્ધાર હો. અરે નહીં, એ ન્યાય તમને મુબારક, અમને અન્યાય મુબારક હો. પણ એવા ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે પોતાની પત્નીએ પોતાના પતિ સામે તલવાર ઉપાડી. તો યાદ રાખો પતિદેવ, જ્યાં સુધી પતિના અન્યાય સામે પત્નીઓ તલવાર નહીં ઉપાડે ત્યાં સુધી આ દેશનો પણ હાલત ત્યાં સુધી આ દેશની કંગાલ હાલત જવાની નથી. અરે નહીં, પતિ ભક્તિનું બલિદાન કરો. અરે તમે છડે ચોક ચોપાચાર કરી રહ્યા છો અને પછી તમને પતિ ભક્તિનું બલિદાન દેખાય એમાં દોષ કોનો? એ દોષ જોવાનું તમારું કામ નથી. તો ઉતારો કે વેશ્યાનું અભિમાન બરાબર ઉતારો મહારાજ. ઓ આ વેશ્યા શબ્દ સાંભળતા પહેલા આ આર્ય મહિલાને મોત મળો. અરે સંસાર સર્ગો, સંતાન મળો. અને જો તમારે અમારી ન્યાયમાં પતિ ભક્તિ જાણવી હોય તો જેમ કાચા સુંદરના તાર તૂટે તેમ આ સાકરના ટુકડા થાઓ. બોલે ખબરદાર માતા. આ શું? પત્નીને બદલે પુત્રી ગઈ. ક્યાં ગઈ? જહન્નુમમાં, નર્કમાં. અરે મારી પુત્રી કોઈ દી નર્કમાં જાય જ નહીં. અરે જહન્નુમમાં મારા જેવી માતા તો મળશે પરંતુ તમારા જેવો હત્યારો બાપ ત્યાં નહીં મળે. હાય બેટા રાજવાડા, રો, ખૂબ રો. એટલું બધું રો કે તારા અશ્રુના પ્રહારથી તારી પુત્રીનું સબ સણાઈ જાય. ત્યાં સુધી રો. અરે બેટા એક વાર બોલ બેટા. અરે બેટા હવે આ તારા વિના મારે કેમ જીવન કાઢવું બેટા? અરે આવું આંસુ ઓછિયાળું મોઢું કરીને શું ઊભા છો? જુઓ તમારી દીકરી તમારી પાસે સાચા વસ્ત્રો નથી માંગતી. અરે સાચા વસ્ત્રો નથી માંગતી. જુઓ એને ખાપો તો ઓઢાડો. અરે તમારી દીકરી તમને એને હસાવી નથી તો આજે સાસરે તો સોડાવો. હાય બેટા રાજવાડા, અરે બેટા રાજવાડા, એક વાર તો બોલ બેટા, એક વાર તો બોલ. હાલો બેટા, અને
એક વાર તો બોલ. અરે જુઓ, આજે આ દીકરીનો ભાગ્યશાળી બાપ પણ મરી ગયો છે. હાય બેટા રાજબાડા, હવે મને કાંઈ બીજું સૂચતું નથી બેટા. હવે શું કરું બેટા? વિધિના વિચિત્ર લીલા તે આનો જ નામ કે દાન પ્રસંગે આ હર્ષને ખબર નહોતી કે બંગાળ પતિને મહારાષ્ટ્રપતિ દગો કરશે અને નર્મદાને કિનારે મારી હાર થશે. અત્યારે કર્યાવર તો શું, પણ મારી પાસે ખોટી બદામ પણ નથી. સાંભળી જાઓ, સાંભળી જાઓ, સાંભળી જાઓ. આજના જાહેરનામામાં સર્વેને ખબર આપવામાં આવે છે, જે કોઈ સમ્રાટ શ્રી હર્ષને કેદ કરાવી આપશે તેને બંગાળ પતિ તરફથી 1.25 લાખનું ઇનામ આપવામાં આવશે. વાહ પ્રભુ વાહ, વાહ પ્રભુ વાહ. કોણ છે, કોને પકડવાનું ફરમાન છે? સમ્રાટ શ્રી હર્ષને અને પકડાવી આપનારને સોયનામ 1.25 આપવાનું. લાખ રૂપિયા. તો જાઓ, તમારા મહારાજને કહેજો કે એક ગરીબ મનુષ્ય પાસે પોતાની પુત્રીનો કર્યાવર કરવાના પૈસા ન હોવાથી એ સમ્રાટ હર્ષને પકડાવી આપવા તૈયાર છે. કહેજો તમારા ભોપને કે હર્ષ તો સૌ સચવાય છે, તમને મળે છે જીત અને મારું વચન સચવાય છે. પુત્રી મરી ગઈ, આ મંદિર સુના થયા, આ જીવન કડવું ઝેર થયું. એનું હસવું, એનું રડવું હું શું સંભાળું? અરે સાંભળતા જ હૈયામાં આગ ઉઠે છે. અરે બહેન, આ તમે બધા અહીં શા માટે ભેગા થયા છો? કોની દીકરી મરી ગઈ છે? અરે રાંડ, તારી જીભ કપાઈ. આજે મારી પુત્રીના લગ્ન છે, અહીંથી દોડ જા. મારો બહેન, ધક્કા મારો. આ ધણીની અણમાનીજીને કોણ ધક્કા નથી મારતું? પણ બહેન, આજે તમારી દીકરી 100 વર્ષ જીવે. આ બંગાળની મહારાણી કલ્યાણી તમને કહે છે કે તમારી દીકરી ખૂબ સુખી થાય અને 100 વર્ષ જીવે. બહેન, કોણ બેન કલ્યાણી? આ મારા ભાઈ. ભૂખ અને દુખતી આ ગળું સુકાય છે, તો થોડું પાણી આપ. જા બેટા, પાણી લાવ. અરે રાંડ, તને કીધું નહોતું વહેલી આવજે? નર્મદા, પાણી પછી પીશ. પેલા તે જે દીકરીને થપ્પડ મારી તેને મારી પાસે બોલાવો. નર્મદા, તું આને ઓળખે છે? તો સાંભળ, તારી પુત્રીના કર્યાવર માટે રૂપિયા 1.25 લાખમાં વેચાવા તૈયાર થયેલ આ હર્ષની પુત્રી શ્રીદેવી છે. મારા શ્રીદેવીને થપ્પડ મારી મેં હળવી નહીં કરી. તે જે કર્યું તે નર્મદા બરાબર કર્યું છે, કારણ કે શ્રીમંતોના સંતાનોને થપ્પડ પડ્યા સિવાય ગરીબીનું ભાન થતું નથી. બહેન કલ્યાણી, તું આને ઓળખે છે? નહીં ભાઈ, અત્યારે મારા મગજની સ્થિરતા નથી. શું બેટા શ્રીદેવી, અરે પરમાત્માએ આપણને મળવા આ સ્થાન નક્કી કર્યું હશે. કોણ છે શ્રી હર્ષને પકડાવી આપ્યા? તમારી સામે જ ઊભો. અરે રાત્રિ પ્રભુએ કહે તો ના દેહની દરકાર છે. શ્રી હર્ષ મરવા માટે તૈયાર છે. તો લે આ 1.25 લાખનું ઇનામ. લે બહેન, તારી પુત્રીના લગ્નમાં આવી રૂપિયા 1.25 લાખનું કર્યાવર કરવાનું વચન માં અંબા ભવાની હારે ક્યાં છે શ્રી હર્ષ? તારી સામે જ ઊભો. સિપાહીઓ, કેદ કરો શ્રી હર્ષને. અરે ખબરદાર મહારાષ્ટ્રપતિ, એવીને કઈ જીત મેળવીને આવ્યા છો કે સમ્રાટ શ્રી હર્ષને કેદ કરવા આવ્યો છો? અરે તાજ ઉતરાવ્યો હતો મહારાજનો તો ભૂલી ગયા? અરે બેટી હતી આ વિરાંગના, એના ઘાવ શું ભૂલી ગયા? અરે મદ પહાડ જેવા દેખાવ છો પણ આ વીજળી છૂટી નથી. અરે મદમસ્ત છો પણ હજી આ વીજળી છૂટી નથી. સિપાહીઓ, હું જાઉં છું આગળથી યુદ્ધ કરવા. મોકો મળે એટલે પાછળથી મહારાણીને કેદ કરો. ચાલ હોશિયાર. ચાલ હોશિયાર.
પુત્રીને આપને વચન આપેલું હતું 1.25 લાખ રૂપિયાનું તે જ ન મળે. વિધિને વિચિત્ર લીલા તે આનો જ નામ કે દાન પ્રસંગે આ હર્ષને ખબર નહોતી કે બંગાળપતિને મહારાષ્ટ્રપતિ દગો કરશે અને નર્મદાને કિનારે મારી હાર થશે. અત્યારે કરિયાવર તો શું પણ મારી પાસે ખોટી બદામ પણ નથી. સાંભળી જાઓ સાંભળી જાઓ સાંભળી જાઓ આજના જાહેરનામામાં સર્વેને ખબર આપવામાં આવે છે જે કોઈ સમ્રાટ શ્રી હર્ષને કેદ કરાવી આપશે તેને બંગાળપતિ તરફથી 1.25 લાખનું ઇનામ આપવામાં આવશે. વાહ પ્રભુ વાહ, વાહ પ્રભુ વાહ. કોણ છે, કોને પકડવાનું ફરમાન છે? સમ્રાટ શ્રી હર્ષને અને પકડાવી આપનારને શું ઇનામ આપવાનું? 1.25 લાખ રૂપિયા. તો જાઓ તમારા મહારાજને કહેજો કે એક ગરીબ મનુષ્ય પાસે પોતાની પુત્રીનો કરિયાવર કરવાના પૈસા ન હોવાથી એ સમ્રાટ હર્ષને પકડાવી આપવા તૈયાર છે. કહેજો તમારા ભોપને કે હર્ષ તો સૌ સચવાય છે, તમને મળે છે જીત અને મારું વચન સચવાય છે. સામેથી કોણ આવે? પુત્રી મરી ગઈ, આ મંદિર સુના થયા, આ જીવન કરવું ઝેર થયું, એનું હસવું એનું રડવું હું શું સંભાળું? અરે સાંભળતા જ હૈયામાં આગ ઉઠે છે. અરે બહેન, આ તમે બધા અહીં શા માટે ભેગા થયા છો? કોની દીકરી મરી ગઈ છે? અરે રાંડ તારી જીભ કપાઈ, આજે મારી પુત્રીના લગ્ન છે અહીંથી ટળ જા. મારો બહેન ધક્કા મારો, આ ધણીની અણમાનીને કોણ ધક્કા નથી મારતું? પણ બહેન, આજે તમારી દીકરી 100 વર્ષ જીવે. આ બંગાળની મહારાણી કલ્યાણી તમને કહે છે કે તમારી દીકરી ખૂબ સુખી થાય અને 100 વર્ષ જીવે. બહેન, કોણ બેન કલ્યાણી? આ મારા ભાઈ. ભૂખ અને દુઃખથી આ ગળું સુકાય છે તો થોડું પાણી આપ. જા બેટા પાણી લાવ. અરે રાંડ તને કીધું નહોતું વહેલી આવજે? નર્મદા, પાણી પછી પીશ. પેલા તે જે દીકરીને થપ્પડ મારી તેને મારી પાસે બોલાવો. નર્મદા, તું આને ઓળખે છે? તો સાંભળ, તારી પુત્રીના કરિયાવર માટે રૂપિયા 1.25 લાખમાં વેચાવા તૈયાર થયેલ આ હર્ષની પુત્રી શ્રીદેવી છે. મારા શ્રીદેવીને થપ્પડ મારી મેં હળવી નહીં કરી. તે જે કર્યું તે નર્મદા બરાબર કર્યું છે. કારણ કે શ્રીમંતોના સંતાનોને થપ્પડ પડ્યા સિવાય ગરીબીનું ભાન થતું નથી. બહેન કલ્યાણી, તું આને ઓળખે છે? નહીં ભાઈ, અત્યારે મારા મગજની સ્થિરતા નથી. શું બેટા શ્રીદેવી, અરે પરમાત્માએ આપણને મળવા આ સ્થાન નક્કી કર્યું હશે. તમારી સામે જ ઊભો. અરે રાત્રિ પ્રભુએ તે તો ના દેહની દરકાર છે. શ્રી હર્ષ મરવા માટે તૈયાર છે. લે બહેન, તારી પુત્રીના લગ્નમાં આવી રૂપિયા 1.25 લાખનું કરિયાવર કરવાનું વચન માં અંબા ભવાની હારે ક્યાં છે શ્રી હર્ષ? તારી સામે જ ઊભો. સિપાહીઓ કેદ કરો શ્રી હર્ષને. અરે ખબરદાર મહારાષ્ટ્રપતિ, એવી રીતે કઈ જીત મેળવીને આવ્યા છો કે સમ્રાટ શ્રી હર્ષને કેદ કરવા આવ્યો છો? અરે તાજ ઉતરાવ્યો હતો મહારાજનો તો ભૂલી ગયા? અરે બેટી હતી આ વિરાંગના, એના ઘાવ શું ભૂલી ગયા? અરે મદ પહાડ જેવા દેખાવ છો પણ આ વીજળી છૂટી નથી. અરે મદમસ્ત છો પણ હજી આ વીજળી છૂટી નથી. સિપાહીઓ, હું જાઉં છું આગળથી યુદ્ધ કરવા. મોકો મળે એટલે પાછળથી મહારાણીને કેદ કરો. ચાલ હોશિયાર. ચાલ હોશિયાર. અરે કોઈ પરવા નહીં, બંનેને કેદીની
માધવ ગુપ્ત ઉપર લખેલો પત્ર પકડાઈ ગયો કોઈ પરવા નહીં. આ પત્ર તમને કોનો લાગે છે? તારા જેવી નીચ વેશ્યાનો, જેને પ્યારની કિંમત નથી એવી એક બેવફા ઓરતનો. અરે જેને પ્યારની કિંમત હોય ને એ પોતાની પત્નીને ઠોકર મારી અને મારી જેવી વેશ્યાને કોઈ દિવસ મહારાણી બનાવે જ નહીં. બધું કર્યું કોના માટે? એના સ્વાર્થ માટે. અરે નહીં, તારા માટે. ન જોઈ હોય અગ્નિ તો જુઓ એક ઓરતને, ન પરસી હોય ન જોઈ હોય નાગણ તો જુઓ એક ઓરતને. અરે કલેજા કતલ કરનારી જુઓ એક ઓરતને. આપણા ભારતી આ બંગાળની ધરાને હળવી કરવાનો સમય આવી ગયો છે અને એ છે તારું મોત. ફતેહ ફતેહ બંગાળ તથા મહારાષ્ટ્ર પતિની ફતેહ શ્રી હર્ષ કેદ થયેલું છે. શું યુદ્ધના મેદાનમાં? નહીં, એક ગરીબ પુત્રીના લગ્ન પ્રસંગે કરિયાવર કરવા માટે રૂપિયા 1.25 લાખનો હાર અર્પણ કરી તે જાતે જ કેદ થયેલ છે. ત્યારે હવે તમે જ કહો કે ફતેહ કોનો? શશાંક દેવનો કે બંગાળ શ્રી હર્ષનો? અરે વિજય તો આપણો જ. નહીં, પરમાર્થમાં વેચાયેલા શ્રી હર્ષનો. જાઓ તેમને કેદી હાલતમાં હાજર કરો. બોલો શ્રી હર્ષ, સજા ભોગવવા તૈયાર છો ને? અરે પરમાર્થમાં વેચાયેલો તે મરવા માટે તૈયાર છે. તો હું પણ તૈયાર છું. આપના સામે ઉપાડેલી આ નીતિની તલવાર આપના ચરણોમાં મૂકું છું. અરે શું રંગ પલટી ગયો? વેર આજે ક્યાં ગયું? પાપી જીવન હતું તે આજથી બદલાઈ ગયું. અરે ના મર્દની મોહબ્બતથી આખરે પરિણામ આવેલું છે તો હું જાઉં છું. અરે સબૂર, ક્યાં જાઓ છો? મહારાષ્ટ્રપતિ, ચાલો તમે પણ બંગાળપતિ શ્રી હર્ષના ચરણોમાં તલવાર મૂકો. ચાલો બેસો. ક્યાં છે મારી વાલી કામાક્ષી? ક્યાં છે? અરે પતિદેવ, આજે આપણે આ તમારા ન્યાય જીવનને જોઈ કલ્યાણી પોતાના જીવનને ધન્ય માને છે. સ્વામીનાથ, મેં આપની સામે કેટલી વખત તલવાર ઉપાડી તો તે બદલ હું આપની પાસે માફી માંગુ. અરે નહીં મારી વાલી કલ્યાણી, નહીં. એ તલવાર તો તમે ન્યાયના રક્ષણ માટે ઉપાડી હતી, માટે તલવાર સદાય આપના હાથમાં શોભાયમાન હો. બોલ શ્રી સમ્રાટ